60 પછી પણ ચહેરા પર રહેશે ચમક અને શરીરમાં રહેશે સ્ફૂર્તિ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, શું તમે ઈચ્છો છો કે 60, 70 કે 80ની ઉંમરમાં પણ લોકો તમને જોઈને કહે કે તમે તમારી ઉંમર કરતાં નાના લાગો છો? મિત્રો, જવાન દેખાવાનું રહસ્ય માત્ર મોંઘી ક્રીમ, ફેશિયલ કે કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં નથી છુપાયેલું. અસલી સુંદરતા અને જુવાની તમારા શરીરની અંદરથી આવે છે. જ્યારે શરીરને સાચું પોષણ મળે છે, ત્વચા સ્વસ્થ રહેશે, કોષો ઝડપથી રિપેર થાય છે અને શરીરમાં સોજો ઓછો રહેશે, ત્યારે ઉંમર વધવાની ઝડપ પણ ધીમી થઈ શકે છે. આજે હું તમને એવા 7 સુપરફૂડ્સ બતાવીશ જેને જો તમે નિયમિત અને સંતુલિત માત્રામાં તમારી ડાયટનો ભાગ બનાવો છો તો તમારી ત્વચા, વાળ, આંખો અને શરીર લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન દેખાઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો, આ કોઈ જાદુ નથી. માત્ર એક વસ્તુ ખાવાથી ઉંમર ઘટી નથી જતી. સાચો ખોરાક, પૂરતી ઊંઘ, નિયમિત વ્યાયામ અને તણાવ ઓછો રાખવો પણ એટલો જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, બદામ. જો કોઈ એક ફૂડને રોજ ખાવાની સલાહ આપવામાં આવે તો તેમાં બદામ સૌથી ઉપર રહેશે. બદામમાં વિટામિન ઈ, હેલ્ધી ફેટ, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ તમારી ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. વિટામિન ઈ ત્વચાને મુલાયમ રાખવા અને સમય પહેલાં કરચલીઓ આવવાની પ્રક્રિયાને ધીમી કરવામાં સહાયક માનવામાં આવે છે. બદામ મગજ અને દિલ બંને માટે પણ સારી માનવામાં આવે છે. રોજ 5 થી 7 પલાળેલી બદામ ખાવા માટે પૂરતી છે. નંબર 2, ટામેટાં. ટામેટામાં લાઇકોપીન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. આ ત્વચાને સૂરજના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી અમુક હદ સુધી બચાવવામાં મદદ કરી શકે છે. આ સિવાય ટામેટામાં વિટામિન સી પણ હોય છે, જે શરીરમાં કોલેજન બનાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. કોલેજન ત્વચાને ટાઈટ અને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સલાડ, શાક કે સૂપ કોઈ પણ રૂપે ટામેટાં સામેલ કરી શકાય છે. નંબર 3, આમળા. આમળા ભારતીય સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ મહત્વપૂર્ણ છે. આમળા નિયમિત ખાવાથી વાળની ગુણવત્તા સારી રાખવામાં અને ત્વચાની ચમક જાળવી રાખવામાં મદદ મળી શકે છે. તમે તાજા આમળા, આમળાનો જ્યુસ કે વધારે ખાંડ વગરનો આમળાનો મુરબ્બો મર્યાદિત માત્રામાં લઈ શકો છો. નંબર 4, દહીં. દહીં માત્ર પાચન માટે જ નહીં, પરંતુ જવાન દેખાવા માટે પણ સારું માનવામાં આવે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જ્યારે પાચન સારું રહેશે ત્યારે તેની અસર ત્વચા પર પણ દેખાય છે. દહીંમાં કેલ્શિયમ અને પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે. ધ્યાન રાખો કે મીઠા ફ્લેવરવાળા દહીંની જગ્યાએ સાદું દહીં વધુ સારો વિકલ્પ છે. નંબર 5, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી. પાલક, મેથી, સરસવ અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન એ, સી, કે, આયર્ન અને ફોલેટથી ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરી શકે છે. સેવન ત્વચા, આંખો અને હાડકાના સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. અઠવાડિયામાં વિવિધ લીલા શાકભાજી જરૂર સામેલ કરો. નંબર 6, અખરોટ. મિત્રો, અખરોટ ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. ઓમેગા-3 શરીરમાં સોજો ઓછો કરવા અને દિલ તથા મગજના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય શરીરની અસર ચહેરા પર પણ દેખાય છે. રોજ 2 થી 4 અખરોટ પૂરતા રહે છે. જરૂર કરતાં વધારે માત્રામાં ખાવાથી
વધારાની કેલરી મળી શકે છે. નંબર 7, દાડમ. દાડમને એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો કહેવામાં આવે છે. તેમાં રહેલા પોલિફેનોલ્સ કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરી શકે છે. દાડમમાં વિટામિન સી અને ફાઇબર પણ સારી માત્રામાં હોય છે. તેને ફળ તરીકે ખાવું જ્યુસ પીવાની સરખામણીમાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેનાથી ફાઇબર પણ મળે છે. ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ જવાન દેખાવા માટે માત્ર ફૂડ્સ પૂરતા નથી. જો તમે સાચે જ ઉંમર કરતાં નાના દેખાવા માંગો છો તો આ ટેવોને પણ જરૂર અપનાવો. નંબર 1, રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ઝડપથી ચાલો. નંબર 2, પૂરતું પાણી પીવો. નંબર 3, રાત્રે 7 થી 8 કલાકની સારી ઊંઘ લો. નંબર 4, ધૂમ્રપાન અને અતિશય દારૂથી બચો. નંબર 5, તણાવ ઓછો કરવા માટે યોગ કે ધ્યાન અથવા પ્રાણાયામ કરો. નંબર 6, જરૂર કરતાં વધારે ખાંડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ઓછા કરો. નંબર 7, રોજ થોડો સમય તડકામાં વિતાવો, પરંતુ તીવ્ર તડકાથી ત્વચાનું રક્ષણ પણ કરો. કેવા લોકોએ સાવચેતી રાખવી જોઈએ? જો તમને કિડનીનો રોગ, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, લીવરની બીમારી, કોઈ ખોરાકની એલર્જી કે પછી કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, તો ડાયટમાં મોટા ફેરફારો કરતા પહેલાં ડૉક્ટર કે રજિસ્ટર્ડ ડાયટિશિયનની સલાહ જરૂર લો. તો મિત્રો, જવાન દેખાવું માત્ર ચહેરાની વાત નથી, પરંતુ આખા શરીરના સ્વાસ્થ્યની ઓળખ છે. જો તમે રોજ સંતુલિત ખોરાક લેશો, પૂરતું પાણી પીશો અને નિયમિત વ્યાયામ કરશો અને આજે બતાવેલા આ 7 પૌષ્ટિક ફૂડ્સને તમારી દિનચર્યામાં સામેલ કરશો, તો વધતી ઉંમરે પણ પોતાને વધુ ઉર્જાવાન, સ્વસ્થ અને આત્મવિશ્વાસુ અનુભવી શકશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.